Let them realize કે they have treated the right person wrongly. Yes, it does affect me. રાત્રે ઓશિકા ભીના થઈ તેને રડીએ છીએ. એ કે હું કાજોલને મારી ઘરે ઇન્વાઇટ કરવાનું, એ આજા તું આજા મેરે ઘર, એવી રીતે મેં કોઈ દિવસ વિમન સાથે વાત નથી કરી. કે વેન યુ બ્રિંગ સ્માઇલ ઓન પીપલ્સ ફેસ ને, તો એમ થાય કે આનાથી વધારે દુનિયામાં કંઈ જોતું જ નથી. હવે ડિપાર્ટમેન્ટમાં કોઈ પેશન્ટ તમારી યારે ખરાબ રીતે વર્તન કરીને જાય, કુટુંબમાં કોઈ માણસ તમને બુલી કરીને જાય, એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ યુ ફીલ કે કોઈ હોય તમને પ્રોટેક્ટ કરવા વાળું. દુનિયામાં 10 સુખ હોય તો 9 સુખ મને છે, એવું હું 35 વર્ષ સુધી સમજતી હતી. There is something called destiny, right? પણ અત્યારે તમે આ સ્ટેજમાં છો, તમને હવે અત્યારે રિગ્રેટ થાય છે કે મેં ફિઝિયોથેરાપી ખોટી ચૂઝ કર્યું? બીજા ડોક્ટર્સ વધારે કમાતા હોય ત્યારે for at one point of time I feel. હેલો ગાઈઝ, ટુડે ઓન ધ થિંગ્સ પિયર પોડકાસ્ટ આવી છે એક એવી પર્સનાલિટી કે જેની માટે એજ ઇઝ રીલી જસ્ટ અ નંબર. એની બબલી, બોલ્ડ એન્ડ ઓપ્ટિમિસ્ટિક પર્સનાલિટી સમથિંગ લુક અપ ટુ. ઓલ્સો શી ઇઝ પીજી ગાઈડ એટ શ્રી કે શેઠ ફિઝિયોથેરાપી કોલેજ. સો લેટ્સ વેલકમ ડોક્ટર દેવાંગી વૈષ્ણવ. હાય મેમ, પહેલા તો અમારે એ જાણવું છે કે તમે ફિઝિયો બાય ચાન્સ લીધું કે બાય ચોઇસ? My favorite question, which I generally ask my kids. First of all, thank you Pratiksha for having me over on this Think Sphere. And yeah, તારો જે question છે, it is not by choice, it was by chance. And if I can say કે the greatest regret of my life is, ઓલું કહે ને કે there is many a slip between the cup and the lip. When I was in 12th અને મેં જ્યારે 12th ક્લિયર કર્યું ત્યારે મારે 75% હતા, અને with that percentage I was eligible for medicine, dentistry, engineering, everything. અને ત્યારે fortunately કે unfortunately ફિઝિયોથેરાપીનું ફોર્મ અલગ ભરાતું હતું, એટલે મેરિટ લિસ્ટમાં I was nowhere on the merit list. એટલે થયું કે આવું કેમ થયું, કારણ કે ઓલ ઓફ અસ થોટ કે હવે આટલા પર્સન્ટેજ મેડિસિનમાં તો મળી જ જશે, પણ દેન વી ગોટ ટુ નો કે પ્રેક્ટિકલ એક્ઝામમાં 2 માર્ક ઓછા હતા. દેટ વોઝ વન ઓફ ધી એલિજિબિલિટી ક્રાઇટેરિયાઝ. અને યુ સી ધ હાઇટ્સ. પ્રેક્ટિકલ એક્ઝામ્સ જ્યાં કન્ડક્ટ થતી હતી ને, એક એક્ઝામ કોઓર્ડિનેટર મારા પપ્પાના ફ્રેન્ડ હતા, અને હી સેડ કે કાંઈ કામ છે? આઈ સેડ ના, મારે કંઈ કામ નથી. અને શ્યોર ઇનફ આઈ વોઝ રૂલ્ડ આઉટ ફ્રોમ ઓલ ધ બ્રાન્ચીસ, અને નેક્સ્ટ યરથી એ રૂલ નીકળી ગયો. એટલે દેટ્સ ડેસ્ટિની, એન્ડ દેટ ઇઝ હાઉ આઈ લેન્ડેડ અપ ઇન ફિઝિયોથેરાપી. ગ્રેટ. સો લાઈક ઇફ તમારે ફિઝિયોથેરાપી સિવાય લાઈક તમને મળી જાત કોઈ બીજી જગ્યાએ તમને એડમિશન, તો તમે શું કરત? I would have loved to go in for medicine અને પછી સ્કિનમાં સ્પેશિયલાઇઝેશન કરત. I mean that's a branch which grooms oneself. અને બીજું પ્રેક્ટિકલી વિચારીએ તો there is no emergency. અને cosmetology is very upcoming branch, અને looking good, feeling good is not a crime. અને that really boosts up your morale and confidence. એટલે કોસ્મેટોલોજી સ્કિન કરત જો મળ્યું હોત તો. પણ અત્યારે તમે આ સ્ટેજમાં છો, તમને હવે અત્યારે રિગ્રેટ થાય છે કે મેં ફિઝિયોથેરાપી ખોટી ચૂઝ કર્યું? ટુ બી વેરી ઓનેસ્ટ, જ્યારે બીજા ડોક્ટર્સ વધારે કમાતા હોય ત્યારે for at one point of time I feel, but then I recover and think કે ઓલું हरिवंश राय बच्चन कहे छे ना कि जो तुम्हारे मन का हो तो अच्छा है, अगर तुम्हारे मन का ना हो तो और भी अच्छा है. Like God had other plans for me, and maybe મને મેડિસિનમાં જવું તો I wouldn't have been that successful in that field. Maybe I was meant for physiotherapy, પણ મને ખબર નહોતી ત્યારે, so I don't regret it. અને maybe because I was not in medicine, I am here today with all of you. નાઇસ. સો હવે અમારે છે ને એ જાણવું છે કે લાઈક તમે અત્યારે અમારા માટે, અમે સ્પેશિયલી ફીલ કરેલું છે કે તમે મધરલી ફિગર છો અમારા માટે, તો તમને ક્યારે એવું ન થયું કે લાઈક મેરેજ નથી કર્યા તો તમને એવું લાઈક એ થોટ આવ્યો છે કોઈ દિવસ મેરેજ માટેનો? એટલે એમાં એવું છે કે there is something called destiny, right? લોકો ને કે દુનિયામાં 10 સુખ હોય તો 9 સુખ મને છે, એવું હું 35 વર્ષ સુધી સમજતી હતી. કે અને ઓમ જો ને તો બેઝિકલી એવો કોઈ લાઈફમાં ચાન્સ જ નથી મળ્યો કે વેરીન આઈ વુડ કમ ઇન કોન્ટેક્ટ વિથ ગાઈઝ, યુ નો. એટલે
એવા ઘણા બધા મારા ફ્રેન્ડ સર્કલ છે, મારું સર્કલ બી એવું છે જેમાં ગાઈઝ છે, પણ એવું ક્યાંય અંદરથી સ્પાર્ક નથી આવ્યો કે લાઈક એના માટે એમ થાય કે ના માઇટ એઝ વેલ સેટલ ડાઉન વિથ દેટ પર્સન. અને સમહાવ ઇટ ડિડન્ટ હેપન. 35 વર્ષ સુધી એમ હતું મારે કોઈની જરૂર નથી, મેરેજ કરવાની કઈ જરૂર નથી, આઈ એમ ફાઇન બિંગ અલોન. એટ ધીસ જંક્ચર વેન આઈ એમ ઇન માય મિડ 50s, ત્યારે મને એમ થાય છે કે સી I don't know what I'm missing out at because I've never been in a relationship. અને દરેક લાઈફના ડિસિશન્સ ને બધું મેળે લીધું છે. ઇવન આઈ કમ ફ્રોમ અ બેકગ્રાઉન્ડ જ્યારે પેરેન્ટ્સે પણ એવું કોઈ દિવસ કોઈ ટેબુ નથી કે આ નહીં કરવાનું તે નહીં કરવાનું. એટલે આઈ ડોન્ટ સે કે વધારે પડતું ઇન્ડિપેન્ડન્ટ છે, પૂછીને કરવું મને ગમતું નથી, પણ યા યુ ઓલવેઝ મિસ દેટ કેરિંગ પાર્ટ, દેટ સપોર્ટ પાર્ટ, એસ્પેશિયલી વેન સમબડી ટ્રાઇઝ ટુ બુલી યુ. હવે ડિપાર્ટમેન્ટમાં કોઈ પેશન્ટ તમારી યારે ખરાબ રીતે વર્તન કરીને જાય, કુટુંબમાં કોઈ માણસ તમને બુલી કરીને જાય, એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ યુ ફીલ કે કોઈ હોય તમને પ્રોટેક્ટ કરવા વાળું. પણ ધ થિંગ ઇઝ કે ઓલવેઝ કે પછી ઓલા સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ જેવું છે કે હવે બધી સિચ્યુએશનને હેન્ડલ કરતા ફાવી ગયું છે. સો યા આઈ ડોન્ટ મિસ દેટ મેરેજ પાર્ટ. ઓકે, તો તમારો કોઈ કોલેજમાં કે સ્કૂલમાં કોઈ ક્રશ હતો? ટુ બી વેરી ઓનેસ્ટ, આઈ કમ ફ્રોમ અ ગર્લ સ્કૂલ, અને મેં જ્યારે ફિઝિયોથેરાપી કર્યું હતું ને ત્યારે બોયઝ બહુ ઓછા હતા, અને આઈ હેડ હ્યુજ ક્રશ ઓન મેની મેડિકલ કોલેજ સ્ટુડન્ટ્સ, બટ દે ઓલરેડી હેડ એન એક્ઝિસ્ટિંગ ગર્લફ્રેન્ડ. એટલે ઇટ વોઝ જસ્ટ અ ક્રશ વિચ વોઝ ક્રશ્ડ. ક્યારે એવો કોન્ટેક્ટ થયો જ નહીં? આઈ ડોન્ટ થિંક સો. એટલે કઈ એવું યાદ નથી આવતું કે આના માટે કઈ આપણે કરવું જોઈએ કે માય લાઈફ ઇઝ ઓલ વિધાઉટ ધેટ પર્સન, કાંઈ નહીં હોય, વેક્યુમ થઈ જશે, એવું કોઈ દિવસ થયું નથી. ઓકે, તો લાઈક બધાના લાઈફમાં એક એવો મેમરેબલ મુમેન્ટ હોય કે ફની હોય કે એક્સિડન્ટ હોય કે જે લાઈફ ટાઈમ યાદ જ રહી, તો એવું તમારા લાઈફમાં એવી કઈ વસ્તુ છે કે તમને એ યાદ રહી છે આજ સુધી? નાનપણની હોય કે લાઈક ઇન 20s કે? ફની કે યાદગાર મુમેન્ટ તો મને બહુ ખબર નથી. I cannot pinpoint, પણ યા જ્યારે વેન આઈ સી માય પેશન્ટ્સ, આપણા જે ફિઝિયોથેરાપીના પેશન્ટ્સ હુ કમ ઇન વ્હીલચેર અને ચાલતા ચાલતા ઘરે જાય, દેટ ઇઝ ધ બિગેસ્ટ સેન્સ ઓફ સેટિસ્ફેક્શન. અને જ્યારે આપણું ફિઝિયોથેરાપી ફિલ્ડ એવું છે કે 1-2 દિવસની સારવાર ના હોય, ઇટ ટેક્સ અ લોંગ પીરિયડ ટુ રિકવર, અને સમટાઈમ્સ યુ નીડ ઇટ ટિલ યોર એન્ટાયર લાઈફ. તો એવા એટમોસ્ફિયરમાં વેન યુ બ્રિંગ સ્માઇલ ઓન પીપલ્સ ફેસ ને, તો એમ થાય કે આનાથી વધારે દુનિયામાં કંઈ જોતું જ નથી. સો એમાં દેર આર સો મેની સીન્સ. આઈ એમ પ્રેક્ટિસિંગ સિન્સ 3 decades. એટલે એવા તો કેટલા ઇન્સિડન્સીસ આવ્યા છે કે હોપલેસ સિચ્યુએશન હોય, ખાસ કરીને સેરેબ્રલ પાલ્સીના ચિલ્ડ્રન હોય કે ગિયાબાર સિન્ડ્રોમ, ધેટ ઇઝ અ પેરિફેરલ ન્યુરોપેથી કન્ડિશન. અમે એવા બી કેસીસ જોયા છે કે છોકરું મમ્મી પપ્પા એને તેડીને આવ્યા હોય અને અત્યારે નેશનલ લેવલ ઉપર ક્રિકેટ રમતું હોય માણસ. સો આવા તો ઇન્યુમરેબલ ઇન્સિડન્સીસ છે. એટલે ધેટ્સ ઇટ. એટલે એ બધી વસ્તુ તમને યાદ રહી? 100%. નાઈસ. એક હવે તમને છે ને થોડા ક્વેશ્ચન્સ પૂછીશું, એને તમારે લાઈક સરસ રીતે જવાબ દેવાના છે. ઓકે, સાચા. ગીતા કે સર પે ગીતા પે હાથ રખે. હા, તો ફર્સ્ટ કે તમારો સેલિબ્રિટી ક્રશ ને શું કામ? Oh, the whole universe knows it's Shah Rukh Khan. અને શું કામ? Because he's Shah Rukh Khan. But on a more serious note, તમે બધાય જાણતા હશો what he feels for a woman. હમણાં જો એક રીલ જોતી હતી, એને એમ કીધું કે આઈ કેનોટ બી રફ વિથ વિમેન. એ કે હું કાજોલને મારી ઘરે ઇન્વાઇટ કરવાનું, એ આ જાણો તું આ જાણે મેરે ઘર, એવી રીતે મેં કોઈ દિવસ વિમેન સાથે વાત નથી કરી કે પ્લીઝ કેન યુ કમ ડાઉન ટુ માય પ્લેસ. ધેટ ઇઝ હાઉ ઇન્ટરેક્ટ્સ વિથ વિમેન, એન્ડ ધેટ મેક્સ હિમ ધી બાદશાહ ઓફ બોલિવૂડ એન્ડ ધ બિગેસ્ટ ક્રશ. અને તમે એના કેરેક્ટર્સ તમે જોજો, એના ઇન્ટરવ્યુઝ તમે જોજો, નો વેર હી બિલિટલ્સ અ વુમન. Whether it is his wife, whether it is his friend, whether it is his daughter or his co-stars, બધાને એટલું જ રિસ્પેક્ટ આપે છે. Though Shah Rukh Khan is known for being very, very blunt like me, પણ I have never seen him કે એ કોઈ દિવસ ફિમેલનું અપમાન કરતા હોય કે એને ડિરોગેટરી સ્ટેટમેન્ટ કર્યું હોય ફિમેલ માટે કેમ. સો ઓબ્વિયસલી he is my crush. ગોબરી પહેલા પહોંચી ગયા, નહીં તો I would have married him. Okay. Like quality you hate in person.
ill manners. I cannot stand ill-mannered people because તમે કહો છો ને કે તમે મધરલી છો, મને છે ને મારી હારે કોઈ ગેરવ્યાજબી વર્તન કરે, આઈ મીન આઈ એમ નોટ સ્પેસિફાઈંગ ગેરવ્યાજબી રાડું પાડીને જ બોલવું એવું જરૂરી નથી, પણ if you try to avoid for no reason, if you try to humiliate, if you try, backbiting doesn't affect me much at this juncture. પેલા નાના હતા ત્યારે થતું હતું, પણ બેડ મેનર્સ, તમને પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું. અમે લોકો એવી સ્કૂલમાં એવી રીતે ડિસિપ્લિન ઇમ્બાઇબ કરેલી છે અમારામાં કે જ્યાં સુધી અમારા સિનિયર્સ કે ટીચર્સ અમને સીટ ઓફર ન કરે ત્યાં સુધી વી ડોન્ટ સિટ. ઘરમાં વેન એલ્ડર્સ આર ધેર, અનલેસ એન્ડ અન્ટિલ ઇટ ઇઝ નીડેડ, વી ડોન્ટ સિટ, વી બાવ ડાઉન. એટલે વી હેવ બીન રેઝડ ઇન ધેટ કાઇન્ડ ઓફ એટમોસ્ફિયર કે જ્યાં તમને માન મળે. એટલે anything that affects your self-respect and ultimately your self-esteem, I hate that kind of people. એવું ક્યારે થયું છે કે like ઘણી વાર. એવા માણસો તમને સામે ઘણી વાર અને from the close quarters. તમે કેવી રીતે Close quarters. Yes, it does affect me. રાત્રે ઓશિકા ભીના થઈ હતી અને રડીએ છીએ, પણ the thing is, the best way is ઓલું જે ધુરંધર 2 નું રિવેન્જ છે ને, don't take revenge. No revenge is the best revenge. Let them realize કે they have treated the right person wrongly. આપણે કાંઈ કરવાની જરૂર નથી. I distance myself. જે લોકો તમને ઓછું ફીલ કરાવડાવે, જે લોકો તમને they make you feel guilty when you are not. Stay away from the people who ruins your peace of mind. That is the mantra I would give to everybody. કે જે લોકો તમારા મગજની શાંતિ સાથે ચેડા કરે એ લોકોને તમારી જિંદગીમાં, તમારા દિલમાં કે તમારા માનસ ઉપર રહેવાનો કોઈ અધિકાર જ નથી. તમારા એમરજન્સી ડાયલમાં કોણ છે? માય મધર. હવે શી ઇઝ નો મોર, બાકી એમરજન્સી ડાયલ મેં રાખ્યું જ નથી. ને ક્યારેક તો એવું હોય ને કે કંઈક પ્રોબ્લેમમાં તમે ફસાઈ ગયા, તમે સૌથી પહેલા કોને ફોન કરો? I have a friend જે was once my patient, અને પછી since then we are friends, almost 3 દાયકાથી અમે ફ્રેન્ડ્સ છીએ. She is Nishi, I don't mind spilling beans. એને રાત્રે હું 2 વાગે પણ ફોન કરી શકું અને સવારના 3 વાગે પણ કહી શકું કે નિશી, આઈ એમ અપસેટ, કમ ઓવર. મારા મધર જ્યારે વિદાય લીધી ત્યારે ક્રિમેટોરિયમમાં મારો હાથ નિશીએ પકડ્યો હતો. શી ઇઝ ધેટ ક્લોઝ. એટલે સી, જરૂરી નથી, ફેમિલી મેમ્બર્સ તો આપણી સાથે હોવાના જ છે. દેર આર સર્ટન, લાઈક મારો નેવ્યુ છે, ઓલવેઝ વી હેવ મેનેજડ ઓલ ધ ચેલેન્જીસ ઇન લાઈફ ટુગેધર, કારણ કે અમે બધા સાથે રહીએ છીએ. હી ઇઝ ઓલવેઝ દેર વિથ મી. પણ ધ થિંગ ઇઝ કે દેર આર સર્ટન થિંગ્સ એ મારા માટે એ બહુ નાનો પડે. તો એવા somebody of my age group, see, age again doesn't matter, but it's that comfort level wherein you can share anything under the sun. એને મારી લાઈફમાં કઈ વ્યક્તિ આવી છે, કઈ વ્યક્તિ ગઈ છે, કઈ વ્યક્તિએ કેવું વર્તન કર્યું છે, આજે મેં શું ખાધું છે, એવરીથિંગ અંડર ધ સન વી શેર. સો શી ઇઝ માય ગો ટુ પર્સન. એક તમારા ફેમિલીમાં તમને કેટલો સપોર્ટ કરે? એકદમ support. See, I have a brother, I have a sister, they both have their own families. I come from my parents, mara parents are no more with us, but they left the world when they were in 90s. અને એ જમાનામાં જ્યારે હું મિડ 50s માં છું, મને કોઈ જાતનો ટેબુ એ લોકોએ નથી કર્યું. આ કપડાં નહીં પહેરવાનું, અહીંયા નહીં જવાનું, આ નહીં કરવાનું, કોની ભેગા જાઓ છો. That doesn't mean કે એ લોકો they were not bothered. એ લોકોને એટલો વિશ્વાસ હતો એ લોકોના પરવરિશ ઉપર કે she will not do anything that will malign our conscience. અને બીજી વસ્તુ એ કે never have they interfered in what you are eating, what you are wearing, કંઈ જ નહીં. એટલે સપોર્ટ તો 110%. હવે લાઈક તમે એકલા હોય કે તમે કંઈક સેડ થઈ ગયા હોય કે તમારા લાઈફમાં એવું કંઈક વસ્તુ થઈ હોય કે જેની કારણે તમે સેડ હોય, તો તમે સોશિયલ ટાઈમ વધારે લાઈક પ્રિફર કરો છો કે અલોન ટાઈમ? અલોન ટાઈમ. એમાં તમને શું? અલોન ટાઈમમાં આઈ પ્રિફર આઈ રીડ. પછી ધ ગ્રેટેસ્ટ
હેન્ડસેટ જેમાં આઈ સી સમથિંગ જેવા લોકો શાહરુખ ખાન જેવા છે, ઇન્દ્રા નૂરી જેવા લોકો છે, સુષ્મિતા સેન ફોર દેટ મેટર, પ્રિયંકા ચોપરા ફોર દેટ મેટર, એ લોકો દે મેક યુ ફીલ ફ્રોમ લો ટુ હાઈ. એટલે અને બાકી ઘણી વખત એવું બનતું હોય કે વેન યુ આર ફીલિંગ વેરી સેડ અપસેટ ત્યારે કંઈ કરવું જ ન ગમે. આઈ જસ્ટ સિટ આઇડલ, ડુઈંગ નથિંગ, જસ્ટ ધ માઇન્ડ ગોઝ બ્લેન્ક, અને પછી યુ સ્ટાર્ટ ટુ ગેધર યોર સેલ્ફ. કોઈ દિવસ એકલા બેસીને જાત સાથે વાત કરી? ખૂબ, especially in recent past when my parents were not keeping well. મમ્મી, I am very attached to my mother. એટલે મમ્મી 6 મહિનાથી બેડરીડન હતા, તો ત્યારે તો ખૂબ વાતો કરી જાત સાથે. અને ઓલું કે છે ને કે તમે તમારી હેપીનેસ કોઈના ઉપર ના રાખો, ઇટ કમ્સ ફ્રોમ વિધિન. અને બીજી વસ્તુ એ છે કે ધ ઓનલી પર્સન હુ ઇઝ ગોઈંગ ટુ બી વિથ યુ ફોર એવર ઇઝ ધ વન યુ સી ઇન ધ મિરર. એટલે સી, નોબડી મોટિવેટ્સ યુ. હું કાયમ એમ કહું, ઇટ ઇઝ માય વ્યૂ કે લોકો આ આર્ટ ઓફ લિવિંગની શિબિર કરતા હોય છે. આઈ પર્સનલી ફીલ ધ આર્ટ ઓફ લિવિંગ, LIVING જે કરે છે ને, એનું ધ આર્ટ ઓફ લિવિંગ ઇઝ LEAVING. જેટલું છોડતા જાઓ એટલા તમે હેપી. કટ ડાઉન ધ બેગેજ ઓફ નેગેટિવ ઇમોશન્સ. ઓકે, તો તમે ઓલોન ટાઈમ જ પ્રિફર કરો છો, Of પણ course. એવી ગો ટુ પ્લેસ છે તમારી કે જ્યાં તમે જઈ શકો? કોઈ એટલે એવું તો કઈ ખાસ છે નહીં, પણ યા એઝ આઈ ટોલ્ડ મેન્શન કે મારી ફ્રેન્ડ છે, એની સાથે વી ગો આઉટ ફોર અ કોફી, અને પછી બધું વાતચીત કરી હળવા થઈને છૂટા પડી. ઓકે, હવે ફિઝિયોથેરાપી ઉપર આવીએ કે ફિઝિયોથેરાપીમાં આપણે કોઈ બી સ્ટુડન્ટ છે એને અબ્રોડમાં જોબ જોતી હોય તો એવી કઈ એડવાઇસ છે તમારી પાસે કે એ કરી શકે? અત્યારે ઘણા બધા એજન્સીઝ ને બધું હોય છે જે કેટર ટુ ધીસ કાઇન્ડ ઓફ થિંગ્સ. મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી એવું બહુ ઓછું છે, પણ દેર ઇઝ સમથિંગ કોલ્ડ એડ્યુફિટ ફ્લિટ, કે ધેટ રિયલી ટેક્સ યુ ડિરેક્ટલી ટુ કન્ટ્રીઝ લાઇક જર્મની, કારણ કે US ને કેનેડા ને બધું આ સેચ્યુરેટેડ, દે ડોન્ટ વેલકમ એશિયન્સ. કેનેડામાં પણ હવે સેચ્યુરેશન પોઈન્ટ થઈ ગયું છે, તો આઈ થિંક જર્મની ને રશિયા ને એવા બધામાં સ્ટુડન્ટ્સ વધારે પ્રિફર કરે છે. સ્ટીલ ધીસ એડ્યુફ્લિટ, if I can follow or rely on the sources, they give good placements in Germany, countries like Germany, and somewhere around 3.5 to 4 lakhs, which is a good start for all that matter. Describe yourself in one word. Fun loving. Fun loving. Nice. હવે અમને બધાને ખબર છે કે તમને કુકિંગ બહુ ગમે છે, તો what is your comfort food? So stir fry veggies, anything, I mean comfort food તો મારે ઘણા બધા છે, I cannot name one. પછી I love to cook various cuisines, Indian, traditional, Mexican, પણ મારું ફેવરેટ, આઈ એમ અ રાઈસ ઈટર, એટલે એની પ્રિપરેશન ઓફ રાઈસ, શેઝવાન રાઈસ, ફ્રાઈડ રાઈસ, એની રાઈસ with તડકા does wonders. Do you believe in any superstition? કે કઈ બી તમારી મનપસંદ વસ્તુ કરવાની તમે ઈચ્છા રાખતા હોય તો ફિંગર ક્રોસ કરી લો? Yes. કે Yes, I do. I don't believe in superstition, પણ એક ચોક્કસ વસ્તુ છે કે there is something called vibes. Maybe a coincidence or something, પણ ઘણી વખત એવું બનતું હોય કે કોઈ એવી કોમેન્ટ કરે ને things don't work out. એટલે I don't consider it as a superstition. Maybe it was a coincidence, but yeah, it does. I do believe in vibes. ગુડ વાઇબ્સ. Good vibes. અને ઘણી વખત એવું બનતું હોય કે the vibes have helped me a lot. તો તમે નજરમાં બિલીવ કરો છો? હું એવું માનું છું કે તમારો જો વિલ પાવર સ્ટ્રોંગ હોય ને તો ગમે તેની નજર લાગી શકતી નથી. પણ યસ, અગેન કમિંગ બેક ટુ વાઇબ્સમાં તો અસર થાય જ છે. કોઈ માણસ પાસે એવી બેડ વાઇબ્સ આવતી હોય કે તમને like નથી મજા આવતી, તો તમે અને એની સાથે રહેવું પડે એમ જ છે, તો તમે કેવી રીતે ડીલ કરો? એ માણસને છોડી દઉં.
રહેવું પડે એમ જ હોય તો રહેવું પડે લાઈક એવું તમારા જ કલીગ્સ હોય કે લાઈક જેની સાથે તમારે ઓલ ડે લાઈક રહેવું પડે એમ જ છે, એમાં તો એ છે નહીં, તો એની સાથે તમે કેમ કરો? એની સાથે તો પછી થોડું ડિસ્ટન્સ રાખીને રહીએ. મે બી જે પેલા જે કમ્ફર્ટ લેવલથી જે બધું શેર કરતા હોય એ શેર ના કરીએ. ઓલું ખલીલ જીબ્રાન કહે છે ને કે ટ્રાવેલ એન્ડ ટેલ નો વન, એન્જોય એન્ડ ટેલ નો વન, બાય અ ફ્લેટ એન્ડ ટેલ નો વન, કારણ કે નોબડી ઇઝ હેપી વિથ ઇફ યુ આર હેપી. એટલે જ્યાં યુ ફીલ કે અહીંયા ક્યાંક સમથિંગ ઇઝ અમિસ, ડોન્ટ શેર. પેશન્ટમાં કોઈ દિવસ એવી નેવર બાય બાય નેવર નેવર. એ ઓનેસ્ટલી હું કહી શકું કે મને કોઈ દિવસ કોઈ પેશન્ટમાં નેગેટિવ વાઇબ નથી આવી. નેવર. ગ્રેટ. એવા લાઈક અત્યારે અમે ફિઝિયોમાં અત્યારે આપણે ક્લિનિકમાં જતા હોય તો એવા કઈ પેશન્ટ હોય કે જેની સાથે આપણે કમ્ફર્ટેબલ ફીલ ના કરતા હોય, એવું ફિમેલ ફિઝિયોઝને એવું ફીલ થાય, તો એને કેવી રીતે આપણે હેન્ડલ કરવું? યસ, ધીસ ડઝ હેપન. એટલે અગેન જેમ કહો ને કે વાઇબ્સ બરોબર ના આવતી હોય, તો મને જ્યારે એમ લાગે કે આ પેશન્ટ બરોબર નથી, તો આઈ પ્રિફર કે જે તે જેન્ડરનું હોય એ જેન્ડરના થેરેપિસ્ટ એને ટ્રીટ કરે. છતાં એવું લાગે કે સ્ટીલ ધ પર્સન ઇઝ નોટ કમ્ફર્ટેબલ વિથ ધ પેશન્ટ, આઈ ચેન્જ ધ થેરેપિસ્ટ. ઓર એલ્સ વર્સ કમ વર્સ્ટ આઈ કેન ટોક ઇટ આઉટ વિથ ધ પેશન્ટ ઓલ્સો કે ભાઈ તમારી આ વસ્તુ અમને પસંદ નથી. જો તમને આઈ મીન ઇન અ વેરી નાઇસ વે, કે એને વિધાઉટ હિમ ઓર હર ગેટિંગ ઓફેન્ડેડ, કે પ્લીઝ ટ્રાય ટુ બિહેવ યોરસેલ્ફ. ઓકે, હવે સુપરસ્ટિશનની વાત કરી છે આપણે, તો મિથ ઉપર આવીએ કે ફિઝિયો રિલેટેડ અમુક એવા મિથ હોય. કેટલા બધા. કરવા માંગો છો? અરે યુ વોન્ટ બિલીવ, આઈ હેવ નો qualms in saying કે when I started physiotherapy, એટલે પહેલી વસ્તુ તો એ કે મને છે ને કસરત વર્ડ ફિઝિયોથેરાપી માટે જરાય ગમતો જ નથી. Massage. કસરત વિભાગ, I mean ડાયરેક્ટ ટ્રાન્સલેશન છે, પણ આઈ થિંક વી could think of a better word for physiotherapy. અને પાસ કરીને આવ્યા ને બધા સગા અને ફ્રેન્ડ્સ બધા તમે માલિશ કરવાના છો, તમે માલિશ કરવા આવશો. આઈ મીન વિથ ડ્યુ રિસ્પેક્ટ ટુ ઓલ ધ મેસ્યુઝ, પણ વી આર નોટ માલિશ વાલાસ. અમે માલિશ કરીએ છીએ, મસાજ કરીએ છીએ, પણ there are certain indications for that, અને there are many contraindications for that. અને બીજી વસ્તુ એ છે કે what was the question? મિથ કે ફિઝિયોથેરાપી એટલે શેક, અને ફિઝિયોથેરાપી એટલે અમુક જાતની કસરત, હાથ પગ ઊંચા નીચા કરવાની. આ બધું તો અમે ઘરે કરતા હોય છે, ઘરનું કામ કરીને. તમારે ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટમાં જવાની શું જરૂર છે? તો ઇટ્સ લાઈક હું એક જ વસ્તુ કહી કે ભાઈ તમે તમારી રીતે દવા લ્યો અને ડોક્ટર પાસે જઈને દવા લ્યો, એમાં કેટલો ફરક પડે. અને ડોલો લેવાની છે, તમે તાવ આવે કે થોડું પેઇન થાય ને તમે ડોલો લઈ લ્યો, તો યુ ડોન્ટ બીકમ અ ડોક્ટર. અને કઈ કન્ડિશનમાં તમને ડોલો અનુરૂપ થશે એના માટે તમારે એક્સપર્ટ પાસે જવું પડે. એટલે ધેટ ઇઝ વોટ આઈ ફીલ. એ અવેરનેસ હવે ધીમે ધીમે આવવા માંડી છે. પણ જ્યારે અમે લોકોએ પાસ આઉટ કર્યું, there was only one college in Gujarat and 2 colleges in the entire country. પહેલા બરોડામાં હતી અને બીજી બોમ્બેમાં હાજી અલીમાં. અને અમારી બરોડાની કોલેજ થયા પછી 10 વર્ષે બીજે મેડિકલ કોલેજમાં ફિઝિયોથેરાપી કોલેજ થઈ. એટલે ત્યારે લોકોને એટલી બધી અવેરનેસ નહોતી ફિઝિયોથેરાપિસ્ટ શું કરી શકે. એમાં જ હતું કે ફ્રેક્ચર થાય પછી ફિઝિયોથેરાપી કરવાની, એવું નથી. ફિઝિયોથેરાપી ઇઝ નોટ રિસ્ટ્રિક્ટેડ ટુ એનીથિંગ. તમે નિયોનેટલ થી લઈને ટોટિકોલિસ છે, ટોટિકોલિસ એટલે બાળકનો ડોક વાંકી રહે. અર્બ્સ પાલ્સી છે કે ડ્યુરિંગ ડિલિવરી આખું બ્રેકલ પ્લેક્સસ ખેંચાઈ જાય એન્ડ ધ ચાઇલ્ડ ગેટ્સ પેરાલાઇઝડ. એવા તો કેટલી બધી કન્ડિશન્સ છે. એટલે નિયોનેટલ થી માંડી પીડિયાટ્રિક થી લઈને જીરિયાટ્રિક પોપ્યુલેશન, મોટી ઉંમરના લોકોને ઉંમરને હિસાબે સાંધાના ઘસારા થાય, હલનચલન ઓછું થઈ જાય. આપણે જેમ હાડકામાં ઘનતા ઓછી થાય એને ઓસ્ટિયોપોરોસિસ કહીએ, એમ મસલની ઘનતા ઓછી થાય એને આપણે સાર્કોપીનિયા કહીએ. એટલે એને બિલ્ટઅપ કરવા માટે અને એને મેન્ટેન રાખવા માટે પણ ફિઝિયોથેરાપીનો બહુ મેજર રોલ છે. વેસ્ટર્ન કન્ટ્રીઝમાં તો આખું જીરિયાટ્રિક ઓપીડી ચાલે છે, આપણે ચાલે છે એવું નથી, પણ એ અવેરનેસ હવે ધીમે ધીમે આવવા માંડી છે. એટલે ધ મિથ કે ફિઝિયોથેરાપી ઇઝ જસ્ટ માલિશ
is wrong, is gone. અને બીજું, we also plunge into diagnostic things like nerve conduction studies છે, પછી strength duration curves છે, જેના ઉપર તમને નર્વની કન્ડિશન ખબર પડે, whether the patient will recover, whether the patient will recover partially, or whether the patient will not recover at all. એટલે હવે તો ડાયગ્નોસિસમાં બી પ્લન્જ કરે છે ફિઝિયોથેરાપી, એટલે that's good. એટલે મિથ બ્રેક થવા છે. Definitely. ઓકે, તો તમે લાઈક અત્યારે તો તમે ફિઝિયો અને ફિઝિયોથેરાપીની ડિપાર્ટમેન્ટ જોવો જ છો, તો હવે અપકમિંગ 10 yearsમાં તમે કઈ જગ્યાએ જોવો છો ફિઝિયોથેરાપી? I think sky is also not the limit. અત્યારે જ રોબોટિક્સ જેમ ની રિપ્લેસમેન્ટમાં અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ્સમાં બધે આવ્યું છે, એમ રોબોટિક્સ ફિઝિયોથેરાપીમાં પણ આવી ગયું છે. અને જે પેરાલિસિસના પેશન્ટ્સ છે, અને જેમાં તમે પેશન્ટ પોતાની રીતે હલનચલન ના કરી શકતું હોય, હાથનું પગનું, એવા બધાને રોબોટિક્સથી ઘણું સારું રિહેબિલિટેશન કરવામાં આવે છે. અને there are many advances in the techniques અને ઇક્વિપમેન્ટ્સ અને એડવાન્સ થેરાપ્યુટિક્સ. એટલે જે તમે ફિઝિયોથેરાપિસ્ટનું સક્સેસ હાથ ઉપર છે, એના હાથથી તમે she or he can work wonders. ઘણી બધી સોફ્ટ ટિશ્યુ મોબિલાઇઝેશન છે, ઘણી એડવાન્સ ટેકનિક્સ છે, જેનાથી આઈ થિંક more people will opt for physiotherapy rather than going in for any intervention, surgical intervention, unless and until it is imperative. AI ફિઝિયોથેરાપીને રિપ્લેસ કરી શકે? AI દરેક વસ્તુને રિપ્લેસ કરી શકે એક્સેપ્ટ ઇમોશન્સ. અને આપણે જે ફિલ્ડમાં છીએ એમાં યુ નીડ અ હ્યુમન ટચ, યુ નીડ અ વોર્મ હેન્ડ. તમારા માથા ઉપર હાથ પડે, તમને સારું થઈ જશે, આજે આટલું સારું છે, 2-3 મહિનામાં સરખું થઈ જશે. યુ નીડ ધેટ. આઈ થિંક AI કેનોટ ડુ ધેટ. એ હ્યુમન ટચ AI કેનોટ ગિવ. યસ, AI થી ઘણી બધી હેલ્પ થઈ રહેશે, પણ it cannot replace human touch. ઓકે, સો ધ લાસ્ટ ક્વેશ્ચન, કે તમે એક એડવાઇસ ફિઝિયોથેરાપી સ્ટુડન્ટ્સને આપવા માંગતા હોય તો એ કઈ એડવાઇસ છે? Dedication, sincerity and love for your subject. કરવા ખાતર કરો નહીં. Just because you could not make it to medicine, you just wanted to do something which is related to medical field, અને એને હિસાબે તમે, કારણ કે I know it is a fact કે 70% of the students opting for physiotherapy, they could not make it to medicine, એટલે ફિઝિયોથેરાપીમાં આવ્યા છે. જે છે એ સ્વીકારી લો. મે બી એઝ આઈ ટોલ્ડ માય કેસ કે એ તમારા માટે ડેસ્ટિન્ડ છે, પણ હવે now that you have plunged into that field, give your heart and soul into it. અને when you work like this, the results are tremendously good. અને સક્સેસ કમ્સ એઝ અ બાય પ્રોડક્ટ. તમે આ એજે પણ આટલા પ્રોડક્ટિવ છો, તો તમારું ડેલી રૂટીન તમે શેર કરી શકો? એ આ છે ને આ એજ યુ નો પણ યા, એટલે આઈ વુડ ટેક ઇટ ધેટ વે કે હું આ એજે પણ આઈ કેન બી વિથ યુ ઓલ. That is one thing. અને you want to know my fitness mantra? First thing is I thank my genes. મારા પેરેન્ટ્સે એટલું પોઝિટિવ અભિગમ હતો એ લોકોનો લાઈફ પ્રત્યે, અને દે વર ઓલવેઝ ચાઇલ્ડ લાઈક, અને નો ટેબુઝ કે ભાઈ આ ન ખવાય તે ન ખવાય. મારા પપ્પા 94 વર્ષે પણ પિઝા ખાતા હતા, એટલે નો ટેબુઝ લાઈક ધેટ. અને યસ, ટેક લાઈફ ઇઝીલી. કોઈ આમ લાઈફ ઇઝ બ્યુટીફુલ, એને કંઈ હેવીલી જીવવાની જરૂર નથી. હા, ઇટ ઇઝ નોટ અ બેડ ઓફ રોઝીસ. ચેલેન્જીસ આવવાની જ છે લાઈફમાં, પણ એ ચેલેન્જને ઓવરકમ કરવું ને, એ દેટ ઇઝ વોટ મેટર્સ. તમે માનો, સી યોર ક્વેશ્ચન્સ અગેન, મેરેજ, ધ કરિયર, ધ સપોર્ટ સિસ્ટમ, એવરીથિંગ. ઓમ જો તો એપેરેન્ટલી બધું મારે નેગેટિવ જાય છે, તો પણ આઈ હેવ ટેકન ઇટ પોઝિટિવલી ને. એટલે ધ મંત્ર ઇઝ વેન એવર લાઈફ થ્રોઝ લેમન એટ યુ, મેક અ લેમોનેડ આઉટ ઓફ ઇટ એન્ડ એન્જોય. ગ્રેટ. તમે મેરેજ નથી કર્યા, તો તમારે સલમાન ખાનની કોમ્પિટિશનમાં જવું છે? સલમાન ખાનની કોમ્પિટિશનમાં તો નથી જવું, પણ સલમાન ખાન શું કામ, આપણે ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર છે જ ને. ના, ધ થિંગ ઇઝ કે મેરેજ પહેલા કોઈ મળ્યું નહીં, અને હવે કોઈનામાં રસ પડતો નથી. અને બીજી વસ્તુ એ છે કે ધ સ્ટાર્ક રિયાલિટી ઓફ લાઈફ ઇઝ એટ ધીસ જંક્ચર, વોટ યુ નીડ ઇઝ અ કમ્પેનિયન.
કોઈ એવું મળે તો ઠીક છે, બાકી સલમાન ખાન ખુશ છે તો હું કેમ ખુશ નહીં? વોટ અબાઉટ પ્રોપર્ટી? પ્રોપર્ટી કોને ન ગમે? આઈ ઓલ્સો વોન્ટ ટુ બાય અ ફ્લેટ વિચ ઇઝ 5000 સ્ક્વેર ફીટ વાળો. પણ સી અગેન આઈ વુડ ટેલ યુ વન ઓફ ધ રીઝન્સ વાય આઈ એમ હેપી ઇઝ યુ ડ્રીમ. સપના જોને ઓલો દિલવાલે દુલ્હનિયા લે જાएंगे में एक डायलॉग છે, तुम सपने देखो उन्हें पूरे होने की उम्मीद मत रखो. હું તો ઉમ્મીદે રાખું છું, પણ હું એટલું જ કહું છું કે તમારા સપના રિયલિસ્ટિક હોવા જોઈએ. યા ધીસ પ્રોપર્ટી ઇઝ માઇન. ઇટ ઇઝ અ જોઈન્ટ પ્રોપર્ટી gifted by my father to me and which is in joint collaboration with my brother. But yeah, I would definitely love to have a property of my own जिसे मैं अपना घर कह सकूं. આ મારું અપના ઘર જ છે, પણ યસ ઓલું જે તમારી કમાણીથી જે તમે પ્રોપર્ટી લીધી હોય એનો નશો જ કંઈક અલગ છે. મેમ, તમને ક્યારે એવું મિસ આઉટ ફીલ થયું કે હું પણ કોઈની વાઈફ હોય કે કોઈની મધર હોય? આપણા માઇથોલોજીમાં કૃષ્ણનો એક કેરેક્ટર છે, બરાબર? એને જન્મ આપ્યો દેવકીએ અને પાલન પોષણ કર્યું યશોદાએ, બરાબર? એટલે યુ નીડ નોટ ગીવ બર્થ ટુ અ ચાઇલ્ડ ટુ ફીલ લાઈક અ મધર. અને મેં પહેલા કીધું એમ કે આઈ લીવ ઇન અ જોઈન્ટ ફેમિલી જ્યાં મારા નેવ્યુ ને નીઝ આર ઓલમોસ્ટ લાઈક માય ચિલ્ડ્રન. એટલે એ મધરહુડ તો થઈ ગયું. વાઇફ આઈ ડોન્ટ નો, નો કમેન્ટ્સ. આઈ ડોન્ટ નો વોટ બીંગ અ વાઇફ ઇઝ. મેનની જરૂર પડી લાઈફમાં? એટલે જો એઝ અ પાર્ટનર યસ, પણ બાકી સપોર્ટ સિસ્ટમમાં બ્રધર હોય, નેવ્યુ હોય, કોલિગ્સ હોય, સિનિયર કોલિગ્સ, દે પ્રોટેક્ટ યુ ઇન અનટુવર્ડ એન્ડ અનફોર્સિન સિચ્યુએશન્સ. પણ યા આઈ એમ નોટ બિંગ ધેટ કે હું એકલી બધું ફાઇટ આઉટ કરી લે. આઈ બિલીવ ઇન અ સિમ્બાયોટિક એક્ઝિસ્ટન્સ કે જ્યાં સી ગોડ હેઝ ક્રિએટેડ વિમેન ધેટ વે કે દે આર વેરી ફ્રેજાઇલ એન્ડ ડેલિકેટ. And men are sturdy. It's said na કે women are from Venus and men are from Mars. એટલે you need both for the life to go. એટલે થાય છે, પણ હવે what cannot be cured must be endured. Okay, thank you ma'am for your inputs and thank you Vraj Masala for this sample. Thank you so much Pratiksha for having me over on the very first episode of the Think Sphere. All the best for your podcast and may you reach, may the sky be the limit. Thank you ma'am. Thank you so much.